તાપી જિલ્લામાં ગણતરીના કલાકોમાં ધાડનો ગુનો ઉકેલાયો, 8 આરોપીઓ ઝડપાયા, ₹18.88 લાખનો મુદ્દામાલ કબજે. તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકાના નારણપુર ગામેથી આંગડિયા ગાડી સુરત તરફ જતી હતી ત્યારે બે ઇસમો પર હુમલો કરી અપહરણ કરી ધાર પાડવામાં આવી હતી. તારીખ 14/9/2025ના આશરે કલાક 15:35 દરમિયાન મોજે નારણપુર ગામ ઉચ્છલ નિઝર સ્ટેટ હાઈવે નંબર 80 ઉપર નારણપુર બ્રિજથી નારણપુર ગામ તરફ જતા 200 મીટર દૂર તાલુકો ઉચ્છલ જિલ્લો તાપી ખાતે આંગડિયા કંપનીની ફરિયાદી શ્રી અનિલભાઈ કાંતિલાલ પટેલ, ઉંમર વર્ષ 44, ધંધો ડ્રાઇવિંગ, હાલ રહે ગોકુલધામ સોસાયટી, ઘર નંબર 101, વિભાગ ડી, ડિંડોલી, સુરત શહેર, મૂળ રહે ઠાકરાસણ ગામ, નવાપરા વિસ્તાર, તાલુકો સિદ્ધપુર, જિલ્લો પાટણના કબજાની સ્કોર્પિયો 4 વ્હીલ ગાડી રજિસ્ટર નંબર GJ05 RK5931ને કેટલાક ઇસમો લૂંટતા હોવાની હકીકત મળતા ગુનાની ગંભીરતા સમજી તાપી જિલ્લાના લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા પેરોલ ફોર્સ કોડ SOGના પોલીસ અધિકારી કર્મચારીઓની ટીમ તથા ઉચ્છલ પોલીસ સ્ટેશનના અધિકારી કર્મચારીઓની ટીમ તાત્કાલિક રીતે એક્શન મોડમાં આવી અલગ અલગ પોઈન્ટો પર નાકાબંધી ગોઠવી તથા ગુનો બનેલ હોય પર સતત પેટ્રોલિંગ રાખતા ફરિયાદીની સ્કોર્પિયો 4 વ્હીલ ગાડી રજિસ્ટર નંબર GJ05 RK5931માં કેટલાક ઇસમો સાથે રોડ પરથી પસાર થતી હોવાની તેમજ તે સ્કોર્પિયો કારની આગળ સફેદ ફોર્ચ્યુનર ગાડી નંબર ZZ18 BJ9408 તથા પાછળ એક સફેદ કલરની સ્વિફ્ટ ડિઝાયર કાર નંબર GJ08 AJ4832 પણ પસાર થતી હોવાની હકીકત મળતા પોલીસ અધિકારી કર્મચારીઓની અલગ અલગ ટીમો ઉપરોક્ત ત્રણેય કારોને શોધી કાઢવા પેટ્રોલિંગમાં રહેતા પ્રથમ ફરિયાદી શ્રી અનિલભાઈ કાંતિલાલ પટેલનાઓને તેમની સ્કોર્પિયો 4 વ્હીલ ગાડી રજિસ્ટર નંબર GJ05 RK5931ની સાથે રોડ ઉપર મળી આવતા તેમની હકીકત પૂછતા આશરે 8 જેટલા ઇસમો ઉપરોક્ત ફોર્ચ્યુનર કાર તથા સ્વિફ્ટ ડિઝાયરમાં કારમાં આવી બંદૂક બતાવી પોતાની પાસેના રોકડા ₹50,000 લૂંટી લઈ પોતાને અહીં છોડી દઈ નાસી ગયેલ હોવાની હકીકત જણાવતા તેમને તેમની ફરિયાદ આપવા તાત્કાલિક ઉચ્છલ પોલીસ સ્ટેશન ખાતે મોકલી આપી પોલીસ અધિકારી કર્મચારીની અલગ અલગ ટીમો ગુનામાં સંડોવાયેલ ઉપરોક્ત ફોર્ચ્યુનર કાર તથા સ્વિફ્ટ ડિઝાયર કારની સતત તપાસમાં રહી પ્રથમ ફોર્ચ્યુનર ગાડી નંબર ZZ18 BJ9408ને ગુનામાં સંડોવાયેલ 4 આરોપીઓ સાથે પકડી પાડેલ અને 4 આરોપીઓને ઢાળમાં ગયેલા રોકડા ₹50,000 સાથે પકડી પાડ્યા. રિપોર્ટર કાર્તિક વળવી. ઉચ્છલ નિર્જર સ્ટેટ હાઈવે ઉપર બપોરના સમયે લગભગ 3:30 વાગ્યાની સમયે એક બનાવ બન્યો હતો નારણપુરા ગામ પાસે. એમાં કાંતિલાલ આંગડિયા પેઢીના કર્મચારી જે સર્વેલન્સ કરી રોડ ઉપરથી પસાર થતા હતા અને સુરત તરફ જઈ રહ્યા હતા ત્યારે તેના ડ્રાઈવર અનિલભાઈ કાંતિલાલ પટેલ અને એની સાથે બીજા એક આંગડિયા પેઢીના કર્મચારી હતા અને તેમને નારણપુરા ગામ પાસે એક ફોર્ચ્યુનર ગાડી આવી અને તેમને આંતરી લીધી અને તેમનું અપહરણ કરવામાં આવ્યું અને તેમની ગાડીમાં ₹50,000 જેટલી રકમ હતી એ લૂંટી અને ગુનો આચરવામાં આવેલો હતો. અને આ ફોર્ચ્યુનર ગાડી ઉપરાંત એક સ્વિફ્ટ કાર પણ એમની સાથે હતી આરોપીઓમાં અને ટોટલ 8 આરોપી હતા. અને તાત્કાલિક પોલીસને આ વિષયની જાણ થતાં તાત્કાલિક નાકાબંધી કરવામાં આવી અને પોલીસની અલગ અલગ ટીમો બનાવવામાં આવી જેમાં લોકલ પોલીસની ટીમ આ ઉપરાંત LCB, SOG અને પેરોલ સ્કોડ એવી વિવિધ ટીમો બનાવી અને રોડ ઉપર નાકાબંધી કરી અને તાત્કાલિક જે પોલીસની સતર્કતાના કારણે આ ગુનો ડિટેક્ટ થયો છે. આરોપીઓને સ્કોર્પિયો કાર પકડવામાં આવી છે અને ત્યારબાદ એની સાથેની સ્વિફ્ટ કારને પણ પકડવામાં આવી છે અને તમામ 8 આરોપી એને પકડી લેવામાં આવ્યા છે અને એ લોકોએ જે વેપન વાપર્યું હતું એ વેપન બંદૂક બતાવી અને ગાર્ડનો ગુનો આચર્યો હતો. એ વેપન ₹50,000 અને મુદ્દામાલ તમામ વસ્તુ કબજે કરવામાં આવી છે. આમ તાપી પોલીસની સતર્કતાના કારણે અપહરણ વિથ ગાર્ડનો ગુનો તાત્કાલિક ડિટેક્ટ થયો છે અને તમામ મુદ્દામાલ સાથે આરોપીઓ પકડાયા. જે સર્વેલન્સ ગાડી હોય છે આંગડિયા પેઢીની તે રૂટીન હોય છે કે પછી એ લોકો શંકા જતી હોય ત્યારે એ લોકો સર્વેલન્સમાં નીકળતા એ હજી તપાસનો વિષય છે. આગળ અમે તપાસ કરી રહ્યા છીએ કે કઈ રીતે આગળ અને એ સિવાય પણ અમે આરોપીઓ જે છે એમના પણ રિમાન્ડ માંગવાના છીએ અને રિમાન્ડમાં આ ગુના અગાઉ એ લોકો બીજા કોઈ ગુનાઓને અંજામ આપ્યો છે કે આ ગુનામાં એમને આ બાતમી કોણે આપી હતી અને એ વિવિધ મુદ્દાઓની અમે
નંબર કોર્ટ સમક્ષ એ બાબતે અમે રિમાન્ડ સર, આ પકડાયેલા આરોપીઓ છે તે સ્થાનિક છે કે બહારના છે? ના, તમામ આરોપીઓ હું આપને કહું કે ટોટલ 8 આરોપી છે. એમાં રામકિશન ઉર્ફે રામા મંગીલાલ બિશ્નોઈ જે બનાસકાંઠાના વતની છે અને મૂળ વતન એમનું રાજસ્થાન છે. અને આ ઉપરાંત જીતુસિંહ, ભરત ચન્નાભાઈ પટેલ, સુરેશ રાજપૂત, વસરમ ચૌધરી, મોતીસિંહ વાઘેલા, નાગજી રબારી, માલા રબારી આ સૌ બનાસકાંઠાના વતની છે. સર, ખાસ કરીને સ્કોર્પિયોમાં ઇમરજન્સીનું બટન હોય છે આંગળીયા પેઢીનું, એનું જે મેસેજ હોય છે તાપી પોલીસને મળે છે કે આંગળીયા પેઢીમાં ડાયરેક્ટ હોય છે? નહીં, તાપી પોલીસને નથી મળતો, એ જે તે પેઢીને જ મળતો હોય છે. હા, આરોપીઓ જે છે એમાં નાગજી ઉર્ફે નાગરાજ વસાજી રબારી છે, જેના ઉપર પ્રોહિબિશનના અને લૂંટનો ગુનો પણ એના અગાઉ નોંધાયેલો છે. પ્રોહિબિશનના લગભગ 13 જેટલા ગુના એના પર નોંધાયા છે. આ ઉપરાંત બીજા આરોપી છે વિક્રમસિંહ દેવડા, જેના ઉપર પણ પ્રોહિબિશનના 2 ગુના છે. વસરમ ચૌધરી, એના પર પ્રોહિબિશનનો ગુનો છે. અને પરબતસિંહ વાઘેલા, એના ઉપર પણ પ્રોહિબિશનનો ગુનો છે. એ અમારા રિમાન્ડમાં અમે તપાસ કરશું આગળ કે ટીપ કોણે આપી છે અને આરોપીઓ બીજા કોઈ ગુનાહિત કૃત્ય આચર્યું છે એ બાબતે અમે તપાસ. સર, ડાયરેક્ટ લૂંટ કરવા અહીંયા આવ્યા ને ડાયરેક્ટ કેવી રીતે અંજામ એમની ઘટનાની તો રોકાયા હતા સ્થાનિક ને પછી ઘટના અંજામ? પ્રાઇમરી એવું જાણવા મળ્યું છે કે ગાડી એમપી પાસે આ લોકોએ રોકવાનો પ્રયત્ન કર્યો હતો, પણ સમાવ એમને ડ્રાઈવરે ગાડી ઊભી રાખી નહોતી અને એમાં સ્વિફ્ટ ગાડી જે હતી, સ્વિફ્ટ ગાડીએ પોલીસની આઈડેન્ટિટી કહી અને એમને રોકવાનો પ્રયત્ન કર્યો હતો. એટલે આમને ડ્રાઈવરે સતર્કતા વાપરી એવું કીધું કે આગળ હોટલ છે, અમે અહીંયા ઊભી નહીં રાખીએ. હોટલે એમને ગાડી ઊભી રાખી, પછી પેલા લોકો આવ્યા નહીં અને એ ગાડી પછી પીછો કરતી હશે કે ગમે રીતે અહીંયા આ ગામ આગળ બનાવ બને. કેટલી ગાડીઓ કબજે લીધી છે? ટોટલ 2 ગાડી કબજે કરવામાં આવી છે, એક ફોર્ચ્યુનર ગાડી અને એક સ્વિફ્ટ ડિઝાયર ગાડી.